જે ટ્રેક્ટર રેલીમાં જેટલા ખેડૂતો ગયા હતા એમાં કોઈ ધારાસભ્યનો દીકરો હતો, કોઈ સાંસદનો દીકરો હતો? અને તમે એમ કહો છો કે ભાઈ ડિટેન કરવામાં આવે અથવા જેલમાં જાય તો બાળકો મજબૂત બને, તો નિશાળોની શું જરૂર છે ગુજરાતમાં? જેલ ખોલી નાખો ને, બાળકોને જેલમાં જ મૂકીએ આપણે. એક કામ કરો, નિશાળો આપણે બધા બંધ કરી દઈએ, તમારા ને અમારા બધાના બાળકો આપણે જેલમાં જ મૂકીએ, મજબૂત થશે. આ બધું જ જે છે કાયદા ફલાણા 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 બધું જ સામાન્ય જનતા માટે છે, રાજનેતાઓ માટે કશું જ નથી. કોઈ કાયદા કશું. એટલા માટે આ દ્રશ્ય આપણે જોયું છે એટલે કેવું પડે છે. આમાં જેટલું આ વીજ લાઈનના મુદ્દાઓમાં જેટલી બહેનોને ઢોર માર મારવામાં આવ્યો છે, એમાં એક પણ રાજનેતાઓના પરિવારના કોઈ હતા? સામાન્ય જનતા માટે જ કેમ? અને એનાથી વિશેષ હું તો એવું કહું છું કે જો આપણા વિસ્તારમાં કશું ખોટું થતું હોય અને આપણે એના હકમાં નિર્ણય ન લઈ શકીએ તો હું તો એવું કહું છું 182 ધારાસભ્યને રાજીનામા આપી દેવા જોઈએ. જો પોતાની ફરજ એ નિભાવી ન શકતા હોય, પોતાનામાં નિર્ણય લઈ આવવાની એટલી તાકાત ના હોય, પોતાના ખેડૂતોને યોગ્ય વળતર ન અપાવી શકતા હોય, તો હું તો એવું કહું છું કે એમને રાજીનામા આપી દેવા જોઈએ. પ્રેમથી એમ કહી દેવું જોઈએ કે ભાઈ મારું કશું ચાલતું નથી, હું મારા વિસ્તારના ખેડૂતોનું રક્ષણ કરી શકું એમ નથી, આ મારું રાજીનામું. હું ખોટું થતું જોઈ શકું એમ નથી જો તમે સાચા છો. અને એનાથી વિશેષ વાત કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ હું ઉપર વાત કરું છું, ચર્ચાઓ ચાલે છે, તમે ખુદ કેમ આંદોલન? જો તમે પ્રજાના દુઃખમાં દુઃખી હો તો તમે જાતે ખેડૂતો સાથે આંદોલનમાં બેસી શકો. તમે કેમ નથી બેસતા? કોઈ એક ધારાસભ્યની નહીં, બધાની વાત કરું છું.